જગ્યાએ ધામધૂમથી આખા દેશમાં આખા રાજ્યમાં ઉજવણી થઈ રહી છે અને એમાં પણ અમરેલી જિલ્લામાં પણ આવી જ ઉજવણી થઈ રહી છે। અમરેલીમાં એક બાજુ રાજકારણ ચરમ ઉપર છે, બીજી બાજુ ઉત્તરાયણનો ઉમંગ ઉત્સાહ પણ ચરમ ઉપર છે। સાંસદ ધારાસભ્યએ પતંગનો પર્વ મનાવ્યો છે અને એક અનોખો સંદેશ પણ આપ્યો છે। ભારતની અંદર ભાજપનો પતંગ ચગતો રહે અને નરેન્દ્ર મોદીના નેતૃત્વની અંદર દેશ છે એ ગતિશીલ જે પ્રકારે વિકાસ કરી રહ્યું છે, વિકાસની આકાશની ચરમસીમાએ પહોંચે એવી શુભકામનાઓ લોકોને પણ આપું છું। સાથે સાથે દેશમાં જરૂર છે એક દેશ એક ચૂંટણીની। જે પ્રકારે પ્રજાનો વારંવાર ચૂંટણીમાં પ્રજાના નાણાંનો વ્યય થાય છે, લોકોના સમયનો વ્યય થાય છે અને સંસાધનોનો વ્યય થાય છે, હું એમ માનું છું કે દેશની જનતા આજે એક નેશન એક ઇલેક્શન, વન નેશન વન ઇલેક્શન, એક રાષ્ટ્ર એક ચૂંટણી એનો નારો એ ઝીલી લીધો છે। જનતા એમની રાહ જોઈ રહી છે કે દેશની અંદર એક નવી કાનૂની પ્રક્રિયા સાથે, બંધારણની અંદર જરૂર પડે તો નવા સુધારા સાથે દેશની અંદર લોકતંત્રને મજબૂત કરવા માટે ને પ્રજાના હિત માટેની પ્રગતિ રોકાય નહીં એના માટે ખૂબ જરૂરી વન નેશન વન ચૂંટણી, એક રાષ્ટ્ર એક ચૂંટણીનો સુધારો આવે। આજે આ પવિત્ર દિવસની અંદર હું મારા ગામથી નીકળ્યો જરીખ્યા, હરિપરા, ચેડુબાર અને માછિયાળા। તો હું જ્યાં નીકળ્યો ત્યાં વિકાસ થઈ રહ્યો છે। તો અમરેલીની અંદર આજના દિવસે હું તમને કહું કે આવો વિકાસ થઈ રહ્યો છે। આવતી ઉત્તરાયણ આવે કે અમરેલીની અંદર તમામ વિકાસના કામ રોડ રસ્તાના પૂર્ણ થઈ જાય છે। મને અમારા 5 ધારાસભ્ય અને અમે ટીમ બનીને સાથે કામગીરી માંગવી છે। અમરેલીના વિકાસ માટેની વાત હું કરું છું। તમને ખેડૂતનો દીકરો છું એટલે ખેડૂતની પણ ચિંતા કરું છું, મજૂર સાથે જોડાયેલો છું, મજૂરની પણ ચિંતા કરું છું, ઉદ્યોગ નાના નાના છે એની ચિંતા કરું છું। આજના દિવસે હું તમામની ચિંતા કરું છું અને આવનારા દિવસોની અંદર એના કેમ કરી અને આપણે આગળ લઈ જવી એ અમે મથામણ કરી રહ્યા છીએ।